ગુજરાતને આમ તો એક વિકસિત સ્ટેટ કહેવામાં આવે છે, પરંતુ હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે જોઈ અને તમે પણ આ વાતને નકારી શકશો. કેમ કે આ વાત છે વડોદરાના સિનોર તાલુકાના માલપુર ગામની, જ્યાં એક અંતિમ ક્રિયા નીકળી અને સ્મશાનમાં પહોંચી, પણ સ્મશાનના પાસે પહોંચી અને તેની હાલત જોઈ અને તે પણ ચોંકી ઉઠ્યા. તો શું છે આ સમગ્ર મામલો, જાણીએ આપણે. સમય બદલાયો, વિકસિત ગુજરાતના દાવા થાય છે, પણ અહીં અંતિમ ક્રિયા માટે લોકોને તાડપત્રીનો સહારો લેવો પડ્યો. સ્મશાનના સ્લેબ પરથી વરસાદી પાણી ટપકતું હોવા છતાં કોઈ વ્યવસ્થા ન હતી. લોકોએ મુશ્કેલીમાં આવી ભલે અંતિમ વિધિ કરી, પણ આ દ્રશ્ય ગુજરાતની વહીવટની નિષ્ફળતા અને ગ્રામ્ય વિસ્તારની અવગણનાનું એક જાગતું ઉદાહરણ છે. સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા પડશે કે જેથી પ્રજાને અંતિમ વિધિ કરવા માટે આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. સ્મશાનનું યોગ્ય સમારકામ, નાણાંનો યોગ્ય ઉપયોગ અને સ્થાનિક અધિકારીઓની જવાબદારી આ દર્શાવે છે.